હમણાં એક જણો મેડિકલે ગયો, મેડિકલે કે ઝેર આપો ને ઝેર. ઓલો મેડિકલ વાળો કે આધાર લાવ્યા છો, ઓલે લગ્નની કંકોત્રી આપી હતી કે તો લઈ જાઓ, તો તમે રાઈટ છો. એટલે કોરોનામાં 3 વર્ષ પછી અમારા કથાકારો ને કલાકારને આ સ્ટેજ મળ્યા હો. 3 વર્ષ સુધી અમે ઘરે બેઠા, શેટીથી બાથરૂમ, બાથરૂમથી શેટી, બીજું કંઈ જોયું જ નહીં. 3 વર્ષ સુધી રાતે જાગી જાગીને બોલતા ભાઈઓ તથા બહેનો કે હુઈ જાવ ઘરે જબો, કારણ કે ફાળાના પ્રોગ્રામ કરેલા. દુનિયામાં 2 જણા સુખી છે, પવણેલી બાયું અને કુંવારા ભાઈઓ. ભાઈ ઘડીકે સ્વાગી મૂકી દો ને, બસ સ્ટેન્ડ બેઠા એવું લાગે. આપી દો, તાત્કાલિક આપી દો બધાને. મારી વખતે જ આ બધું આવે. વાત આપી દો, સરસ, સેવાને વધાવી લ્યો. એટલે બહુ મોટા કરોડો જન્મના પુણ્ય હોય તો આપણા આંગણે આવી શ્રીમદ ભાગવત સપ્તાહ બેઠી હોય. મારા બાપુજી ઘણી વાર કહેતા હતા, જાદુજી બાપા મોજડીવાળા, કે આ કથા તો અગત્યની છે જ, પણ આ મંડપની હોહરા તમે નીકળી જાઓ ને તોય મોક્ષ મળી જાય એવી ભાગવત કથા છે. એકવાર જોરદાર તાળીથી એમને વધાવી લઈએ. માયક ભાઈ થોડુંક મેળવજો, કોરું પડે છે, કારણ કે માયક હારું હોય તો પ્રોગ્રામ હારો જાય, અને વાઇફ હારી હોય તો સંસાર હારો જાય. પણ ફેર એટલો કે આની અમે બોલી એકાય, આમાં બંધ કરીને સ્વિચ આવે ના જૂનું થાય. કારણ કે મોબાઈલ અને લગ્ન 2 વસ્તુ હરખી છે, એમ થાય કે આની પછીનું મોડેલ લીધો તો સારું. એટલે ઉમરા ગામ ને આપણે હા એટલે સુરતનો ઉમરો કહેવાય હો. અહીંથી જ બધાને આમ જવું પડે, ભલે ઉલ્પા, પણ સુરતની મજા છે. અને આ મારા બાપુજી 35 વર્ષ પહેલાં દ્રષ્ટાંત આપતા ગામડામાં, કે મોતીની ઈંઢોણી ઘોડે આપણા ગામડા હમપળા હતા. મોતીની ઈંઢોણી છે ને, બહેનો પહેલાં પાણી ભરવા જતા, એના માથા પર મોતીની ઈંઢોણી કરિયાવરમાં લાવ્યા હોય. એ મોતીની ઈંઢોણીમાં એક કલરના મોતી હોય ને તો ઈંઢોણી હારી ન લાગે. એનું ભરત અલગ અલગ કલરના મોતીથી ગૂંથાણ હોય તો સારું લાગે. એમાં લીલો કલર હોય, લાલ કલર હોય, ધોળો કલર, બધા કલરના મોતી ગૂંથાય તો ઈંઢોણી શોભતી હોય. એમાં મને લાગે છે વેલંજાની 2 સાઈડમાં આયનું વતની કોઈ નથી, બધા સૌરાષ્ટ્રથી અલગ અલગ ગામડામાંથી આવ્યા છો. પણ જ્યારે ધર્મનું કાર્ય થાય ને તો ભલે અલગ અલગ જ્ઞાતિના માણસો હોય પણ જોડાઈ જતા હોય. એકવાર જોરદાર તાળીથી બધા સમાજને વધાવી. અને સુરત અને બહેનોને ખાસ અભિનંદન એ માટે આપવા જોઈએ કે હમણાં મંદી આવી, કોરોના આવ્યો, પછી સુરતના બહેનોને ધન્યવાદ દેવા જો કે એને હાડીના સ્ટોન ચોંટાડ્યા, મજૂરી કરી, સિલાઈ કરીને આદમીને ટેકો આપ્યો. એ બહેનોને જોરદાર તાળીથી વધાવી લો. એ એક જાતનું તપ છે. હા, મેં કીધું ને, સ્ત્રી શક્તિ છે ને પુરુષ સહન શક્તિ. અને એમની કોરોના પછી આ 3 વર્ષ પછી સ્ટેજ ઉપર હમણાં પ્રોગ્રામ અમારા શરૂ થયા કે અહીંયા વરસાદ આવે છે, બરફ પીડ્યો, બોલો, સ્વિટ્ઝરલેન્ડ પીડ્યો. હા, અત્યારે કેરી ગોતવાને બદલે બધા સતરિયું ગોતે. એટલે ખૂબ ભાઈ વાતો હોય છે. એટલે મેં આ પધારો પધારો, જે આ જી જે તો જોયું, GJ 04 જે એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો અમને. એને મને અમારા ધામિલિયાભાઈ છે, સરસ સરસ, વાહ. હા, પાછા ડ્રેસમાં ઓળખાતા નથી, એમ ભૂલમાં પગે લાગી લેવી. હા, પછી કે અમે ધામિલિયા છે, એમ ધંધા પગે લગાવી. પણ હાસ્ય મેં હું અહીંથી કાંઈ બોલું, દાંત કાઢીને તમે ડિલેટ કરો. મને આદમીને દયા આવે છે એટલે હું દાંત કઢાવું, કારણ કે સુરતમાં આદમીને દયા બહુ આવે. કારણ કે એજ્યુકેશન બહેનોમાં હજી થોડુંક ઘટે છે. તમે ફેમિલી લાઈફ ઓછી જીવો છો. અમારા આણંદ, નડિયાદ, ડીસામાં એજ્યુકેશન બહુ છે. સુરતમાં તમે જુઓ તો ભલે બહેનોને આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય, આખા વર્ષમાં ભાગવત કથા એકવાર સંભળાય, કારણ કે સુધરવા માટે વારાઘડે પ્રયત્ન ન કરે. એટલે બહેનોને કીધું 3 મહિના ખાલી અખતરો કરો કે કોરોના ગયો, GST ગયું, નોટબંધી ગઈ, પછી આદમી બિચારા કેટલા ટેન્શનમાં છે કે જેને માથા વીગ પહેરી છે ને, વીગ એને વાળ ધોળા થવા મીડ્યા, નકર વીગમાં વાળા ધોળા ન થાય. એટલે બહેનોને કહું 3 મહિના ખાલી અખતરો કરો, 3 મહિના, કે તમારો ધણી બિચારો ટ્રાફિક વિંધીને, જમીનના ધંધેથી, હીરાના કારખાનેથી, એમ્બ્રોઇડરી મશીનથી, ઠેઠ આમ પંડોળ બાજુથી, કતારગામ બાજુથી આમ ટ્રાફિક વિનતો થાક્યો પાક્યો બિચારો ઘરે આવે, 4 માળ સડીને ઉમરામાં ઊભો રહે, એને એમાં માત્ર દાંત કાઢો એટલે એનો થાક ઉતરી જાય. એમાંય પાણી પાઈ દો ને એમાંય દાંત કાઢે કાઢે ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું ગુણ છે, ભાગવત સપ્તાહ જેટલું. પીળા પાડી દીધા, પીળા. હવે આ રહોડામાં શાક ગોતે ને યોગી શોખના પોપડા બ્રાહ્મે ધોઈને લાગી, ગોપાલે ધોઈને લાગી, અને સા પાસા આ 2200ના તેલના ડબ્બા આદમી લાવે છે, એને પૂછો મોંઘવારી શું છે. એક જણો લોહી લુહાણ રોડ ઉપર બેઠો હતો, લોહી લુહાણ, બધા કે ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. એટલે ઘરે આવી જાઓ, ઘરેથી જ આવું, મને હોસ્પિટલ લઈ જાઓ. કેવો થાય ગયો. પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લ્યો એને વિકૃતિ, પણ ખાતા ખાતા અડધું કોકને આપો એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જાળવવા માટે અથાગ જો પ્રયત્ન થયા હોય તો સુરતવાળા કર્યા છે. મને એમ લાગે છે કે ભારત લેવલે માત્ર એક જ સિટી એવું છે
એક સિટી. સાહેબ અમારે એક ડાયરા ક્યારેક થતા હોય ને તો કંઈક દાન થતું હોય, પણ સુરતમાં મહિનામાં 5-5 ડાયરા થાય તો કરોડો રૂપિયાનું દાન જો કોઈ આપતું હોય તો સુરતના દાંતો આપે છે. એકવાર જોરદાર તાળીથી વધારી. જ્યારે જ્યારે અમને જરૂર પડી, તમે હવેડા બનાવવામાં પૈસા આપ્યા, ચેક ડેમમાં આપ્યા, ચબૂતરામાં આપ્યા, ગેટ બનાવવામાં આપ્યા, કથાઓમાં આપ્યા, કેટલો પૈસો અમને સૌરાષ્ટ્રમાં મોકલ્યો. એમ તમને શું આપ્યું? શીબડા ભાદરવા મોકલવી એવા વહરા લાગે. 2-3 જણ લક્ઝરીમાં ઉલટી કરતા, એ શીબડા કાઢો કે અમને કાઢો. એટલે આ સુરતની મજા છે ને. એમાં સોસાયટીમાં નીકળ્યું બહુ મજા આવે. આમ જો 2 લાઈનની સોસાયટી, પાછા 10-10 લાખના ગેટ, અને એની ઉપર લખ્યું ઈશુનગર કો ઓહા, પ્રભુનગર કો ઓહા. બધા પ્રભુનગર ઈશ્વર બરોબર, કો ઓ હા શું છે? એક બેન મેં પૂછ્યું કો ઓ હા એટલે હું? કે કોકની ઓળખે હા ભાડે રહેવાય નહીં. આ જો આમાં હાસ્ય છે ને. તમે 1 કલાક આસન કરો અને 10 મિનિટ દાંત કાઢો તો 2 હરખું થઈ જાય. રામદેવજી મહારાજ એમ કહે છે કે તમે ગમે એટલા આસન કરો પણ દાંત ન કાઢો કોઈ અર્થ નથી. ફેર એન્ડ લવલીથી દોડો નથી થવાતું. તમે દાંત કાઢો મોઢા રૂપાળા થતા જાય. તમે હવે ગમવા માંડો. અમદાવાદમાં 3 કલાક બોલ્યો કોઈ દાંત જ ન કાઢે. મને કેમ દાંત નથી કાઢતા? મને કે બેરા મુંગાની સ્કૂલ છે. એક જગ્યાએ હું 3 કલાક બોલ્યો, બાબા રોવા મળ્યા. તમે કેમ રોવો? તો કે મારો પાડો આમ જ ગાંગરી મરી ગયો. તમે હું પાડા છે. અને હું જો બોલું છું ને આમાં 2-3 જણના દાંત નહીં થાય તો મારો વાંક નથી. એના ઉપરથી સર્કિટ જ ન ફિટ થઈ હોય. આમાં અમે બેઠા રહે. હું લોસો છે એ આટો આવ્યા. અને અમુક એક દાંત કાઢશે, સોડા ફૂટ ફીટ કરીને પૂરું આગળ વધશે જ નહીં. આનો વિશ્વાસ જ ને ભાઈ. ત્યાં ઘડીક ચા રહેવા દેજો ભાઈ, ઘડીક રહેવા દો. હું બોલું ક્યાં રહેવા દો. હા, ઘડીક મને હું ડિસ્ટર્બ થાય, કારણ કે મારી કરતાં ચામાં લોકોને વધારે રસ, એટલે મારો જોક્સ વિકાઈ જાય. હા, મેં એક ભાઈને પૂછ્યું સ્પેશિયલ ચામાં ને હાદી ચામાં ફેર હું? મને કે સ્પેશિયલ ચામાં ગ્લાસ ધોયેલા આવે. અરે રે નમજા હે. આ એક લીટીના જોક્સ. અને હું નકર દાંત જ કઢાવી, કારણ કે મને આદમીને દી આવે. એક બેન એના ધણીને કહેતા કે આપણે લગ્ન 25 વર્ષ પૂરા થયા, મને એવી જગ્યા લઈ જાઓ જે બહુ મોંઘી હોય. ઓલો હોન્ડા વાહે બેહીને પેટ્રોલ પંપ લઈ ગયો, 105નું લીટર છે. ક્યારેક પુરાવા ખબર પડે. આ ટાંક્યું ઠપકાઈ. એક જણ અમને ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર પાસે કે સાહેબ એવી કઈ વસ્તુ છે જે પાચન કરવામાં પચાવવામાં બહુ વાર લાગે, વર્ષો લાગે? ડૉક્ટર કે સીધી વસ્તુ છે, ગોળદાણા. 35 વર્ષ પહેલા ખાધા હતા, હજી ઉમળકા મારે. હમણાં એક જણો મેડિકલે ગયો. મેડિકલે કે ઝેર આપો ને ઝેર. ઓલો મેડિકલ વાળો કે આધાર લાવ્યા છો? ઓલે લગ્નની કંકોત્રી આપી હતી કે તો લઈ જાઓ, તો તમે રાઈટ છો. એટલે કોરોનામાં 3 વર્ષ પછી અમારે કથાકારો ને કલાકારને આ સ્ટેજ મળ્યા હો. 3 વર્ષ સુધી અમે ઘરે બેઠા. શેટીથી બાથરૂમ, બાથરૂમથી શેટી, બીજું કંઈ જોયું જ નહીં. 3 વર્ષ સુધી રાતે જાગીને બોલતા ભાઈઓ તથા બહેનો કે હુઈ જાવ ઘરે જમો, કારણ કે ફાળાના પ્રોગ્રામ કરેલા. અને 3 વર્ષમાં દર્શનભાઈ અમને ઓઢાડી લે સાયલું કાંઈ આવી નથી હો. અમને આપેલા મોમેન્ટા કાંઈ સાયલું લોકો એટલી ટૂંકી આપી. 300 સાયલ મારે ઘર પાસે પડી મારા ઘરે. એટલી ટૂંકી સાયલું છે. પગે ઓઢવી કે મોઢે ટૂંકી પડે? મોઢે એડવી કે પગે ટૂંકી પડે? બધાને કહેવી સાયલું મોમેન્ટા ન આપતા. 2 ડબ્બા તેલના, ઘઉં. અને બાળકો તો કેટલા સરસ છે. આ બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. બેનો છોકરા હાટો રાંધલ તેડે ને છોકરા થાય પછી કોઈ ન તેડે. જો છૂટા મૂકી દીધા. તો તમારે છોકરા છે ન હારે લાવી. પણ બાળકોની મજા ને. છોકરા ભાગશાળી છે. જો આ જે કાંઈ તપ કર્યું, બહેનોને કહું છું ભગવાનની ભક્તિ કરો ને તો માવતર રાજી માવતર ન મળે, પણ માવતરની ભક્તિ કરો ભગવાન 101% ભગવાન મળે. એટલી તાકાત માવતરમાં છે. આપણા ભાગના આંકડા ફેરવી નાખે. કાલે સવારે તમે અખતરો કરજો, તમારા ભાગના આંકડા ફેરવા હોય તો કાલે સવારે, કે કદાચ તમારા માવતર અહીં રહેતા હોય, ગામડે રહેતા હોય, કે તમારા હાડના છેડે છેડે અને તમારા ડ્રેસના છેડે છેડે એ 80-90 ડોશીમાના ચશ્મા સાફ કરી દેજો સાહેબ. 2 દીમાં ભાગની રેખાઓનો ખુલત મને કહેવું. એટલી તાકાત માવતરમાં છે. અને તકલીફ એણે ભોગવી છે. આપણે લીલા લહેર કરવી છે. વડીલો અત્યારે આપણા છોકરા મહિનામાં 1 વાર તો જ્યુસ પીતા જ છે, ઉનાળામાં 1 વાર તો આઈસ્ક્રીમ ખાતા જ છે. આપણા વડીલોને પૂછો ગામડામાં કેવું તાણમાં જીવ્યા. જ્યુસ તો ક્યાં મળતું તું? કોઈ ભાવનગર કે અમદાવાદ જતો હોય તો આપણા ડોલા પૂછતા બેટા ભાવનગર જાતો? તે કે હા. તે કે થોડાક સંતરા લેતો આવજો ને. તે હા મળો પૂછે કોઈ માંદું છે? માંદાય તે સંતરા મળતા ને. એક માંદું આશ્રમ સંતરા પીતું હોય, 9 તો ફળિયામાં ઓશિયાળા બેહતા. આપણે કહેતી માંદા પડશું રસું છું. એટલી તાણ હતી. એને પેલા સુખના ઢગલા થઈ ગયા. હા ભાઈ બેસી જાવ ને. બધા કપડા હુકાતા એવું લાગે. બેસો. જોકે સુરત જેવા, જોકે અહીંયા તો બહુ ઓડિયન્સ વેલંજા. આમાં તો લગભગ મેં પહેલી વાર આ બાજુ પ્રોગ્રામ કર્યો. એકવાર આ ઉમરા અને વેલંજા ને જનતાને જોરદાર તાળીથી વધાવી લ્યો.
કે સુરતમાં એટલું શાંતિથી ઓડિયન્સ બેઠું છે નકર કામરેજના આઈન પર કલાકારો આવતા બંધ થઈ ગયા. ધીસ ઇઝ પોપડા. હા, મારા દાદા ટિકિટ શો અહીંયા સરદાર સ્મૃતિમાં મારા 2 જગ્યાએ પ્રોગ્રામ હોય, એક ટિકિટ શો ને એક લગ્નના આગલા દિવસે. પણ ક્યારેક મને એવું લાગે કે આ સુરતમાં સારું કાર્ય થઈ રહ્યું છે તો વરસમાં એકાદો જાહેર પ્રોગ્રામ મારો હોય, કારણ કે લગ્નના આગલા દિવસે મારો પ્રોગ્રામ થયાનું કારણ હું વરરાજાને છેલ્લો મોકો હોય દાન કાઢવાનો, પછીથી બિચારો હેરાન થવાનો જ હોય. પણ અત્યારે ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયા. અમે નરેન્દ્રભાઈ મોદીનું રાજ બહુ સારું છે, ભગવાન અણકોટ જેવું દર્શન કરાય અડાય નહીં. પણ આપણા 2 વ્યક્તિ મહાન વિભૂતિ દિલ્હીની ગાદીએ બેઠા છે સાહેબ, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ. 370ની કલમ હટાવી, રામ મંદિર 2024માં પ્રતિષ્ઠા થાય અને 500 વર્ષ પછી પાવાગઢ ઉપર માં કાળકામાના મંદિર ઉપર કોઈ ધજા ચડાવી હોય તો નરેન્દ્રભાઈ મોદીએ ચડાવી છે. એટલે અત્યારે ભારતનું વાતાવરણ સારું છે. વિદેશ આપણે જાવી છે પણ વિદેશ કરતાં જોઈએ સુરતના વિઝા ન મળે તો બહુ મૂંઝાવું નહીં. અહીં સરસ જ છે.